ગત 23 જૂનના રોજ ઈચ્છાપુર વિસ્તારમાં રાજરથ ઉર્ફે રાજુભાઈ યાદવ નામના વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. શરૂઆતમાં આ મોત કુદરતી કે અકસ્માત હોવાનું જણાતું હતું, પરંતુ ઈચ્છાપુર પોલીસે તપાસ શરૂ કરતા આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસની સઘન પૂછપરછ અને ફોરેન્સિક રિપોર્ટમાં આ મોત હત્યા હોવાનું સાબિત થયું છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજુભાઈની પત્ની મનીષાબેન છેલ્લા ઘણા સમયથી પતિના રોજના ઝઘડા અને મારપીટથી અત્યંત કંટાળી ગઈ હતી. આક્રોશમાં આવી અને મનીષાબેને બટાકા છોલવાના ચપ્પુ વડે પોતાના પતિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે રાજુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક રાજુભાઈ છૂટક મજૂરી અને ખેત મજૂરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ ઈચ્છાપુર પોલીસે પત્ની મનીષાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સામાન્ય કૌટુંબિક ઝઘડો કઈ રીતે હત્યામાં પરિણમ્યો તે જાણીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहर દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી. તે અંતર્ગત પાછલા દિવસોમાં 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાઠાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેનાર ઇસમ રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી. સાથે સાથે આ ગુનામાં પોલીસ દ્વારા આ જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ હતું. આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને તેના આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઇસમોની, તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાય આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા. અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો. જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા. જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી. જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું. જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયા અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરી